વટાણા ભાવે છે? હા. ઓકે, તો એમાંથી જ આંટી તને કંઈક મસ્ત મજાની વસ્તુ શીખવવાના છે, રાઈટ? તો પહેલા આપણે પૂછી લઈએ કે આંટીને સામગ્રી શું લેવાના છે. કહી દો આંટી. એના માટે ફ્રેશ લીલા વટાણા લીધેલા છે. એની સાથે લેવાનું છે કોથમીર, મરચાં અને ફુદીનાની ચટણી, અને સેવ, ભેળની પૂરી, ટામેટા, કાંદા અને રોજિંદા મસાલા જેમ કે સંચળ હોય અથવા આમચૂર પાવડર, મરી, મીઠું. રાઈટ, એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લગભગ ઘરમાં અવેલેબલ હોય એવા જ છે. હા હા. અને દહીંવટ જાતે બનાવી શકે એવી ઈઝી વાનગી છે. હું ને દહીંવટ બનાવીશું. કરીશ ને મને હેલ્પ? સરસ. તો શીખવી દો દહીંવટને પણ, મને પણ અને દર્શકોને પણ. ચોક્કસ. સૌથી પહેલા એક માઇક્રોવેબલ બાઉલ લઈશું અને વટાણા છે, ફ્રેશ વટાણા છે, લગભગ 250 ગ્રામ વટાણાના દાણા છે, એને બાફીશું. બરાબર. એની અંદર લગભગ 3 ચમચી જેટલું પાણી નાખીશું. ઢાંકી દઈશું. એને 3 મિનિટ માટે બાફવા મૂકીશું. હા. દહીંવટ તું મમ્મીને હેલ્પ કરે છે ઘરે કિચનમાં? કોઈ દિવસ સાચું કે છે? હા. શું કરે છે? વાસણ ગોઠવાવ છું. ડાયો બાબો છે, તો ગુડ બોય છે. વાસણ ગોઠવે છે મમ્મીને રોજે કે ક્યારેક ક્યારેક? ક્યારેક ક્યારેક. અચ્છા, અને કુકિંગમાં કોઈ હેલ્પ નથી કરી? નહીં? તો મમ્મી સરપ્રાઈઝ થઈ જશે આજે આ આંટી પાસેથી શીખીને તું ઘરે જઈને બનાવીશ. મમ્મી એકદમ સરપ્રાઈઝ થઈ જવાની છે, હે ને? એટલે તું બરાબર પરફેક્ટલી શીખી લે અને ઘરે જઈને મમ્મીને, પપ્પાને અને ઘરના બધાને સરપ્રાઈઝ કરી દેજે. રાઈટ? આંટીને કહી દે તને એકદમ મસ્ત શીખવી દે. હા. જોઈ લઈએ બફાઈ ગયા હશે. વટાણા બફાઈ ગયા છે. હવે એક કાચનો બોલ લઈશું. હવે તું મને હેલ્પ કરીશ ને? હા. તો જે ગરમ ગરમ વસ્તુઓ છે ને એ હું નાખું છું, પછી ઠંડુ તું નાખજે. બરાબર. પહેલા જે આ બાફેલા વટાણા છે એને બોલમાં લઈ લઈશું. પાણી નિતારીને લઈશું. નાખીશ હવે તું આમાં ડુંગળી? ચાલો. કેટલી સ્પૂન નાખી દહીંવટે ડુંગળી? લગભગ 3 ચમચી જેટલી ડુંગળી લીધી. ડુંગળીનું પ્રમાણ આપણી ઈચ્છા પ્રમાણે ઓછું અથવા વધારે કરી શકીએ. લીલા ઝીણા સમારેલા મરચા છે, એ પણ લગભગ આપણે 1 થી 1.5 ચમચી જેટલું અથવા તો 2 લીલા મરચા લઈશું. ટમેટા છે, લગભગ 3 ચમચી લઈશું. દહીંવટને નાખવા છે, ચમચીથી પાડી દો અંદર. લગભગ 1/4 ટીસ્પૂન જેટલું સોલ્ટ લઈશું. શેકેલું જીરું છે, અડધી ચમચી જેટલું લઈશું. આમચૂર પાવડર છે, એ પણ લગભગ 1/4 ટીસ્પૂન જેટલો. મરી છે, 1 મોટી ચપટી જેટલા પાવડરમાં. લીંબુનો રસ છે, લગભગ 1 ચમચી નાખીએ છીએ. કોથમીર, મરચાં અને ફુદીનાની ચટણી છે, અચ્છા, એ લગભગ 2 ચમચી જેટલી નાખીશું. ઘરમાં મોટા ભાગે બનાવેલી ઘણી વખત રેડી અવેલેબલ હોય છે. હોય જ છે, એટલે બાળકોને પણ યુઝ કરવી હશે તો જાતે કરી વાંધો નહીં આવે. અને ભેળની પૂરી છે, એ લગભગ 4 પૂરી, 4 થી 5 પૂરી લઈશું, એના ટુકડા કરીને. દહીંવટ ચાટ ભાવે છે ને તને? હા. તો આ વાનગી તને ખૂબ જ ભાવવાની છે. હા. તો હવે દહીંવટની જ પાસે હલાવડાવીએ. ચાલો દહીંવટ હલાવી લો બધું. એક હાથે આને બાઉલને પકડો અને હલાવી લો. સરસ રીતે મિક્સ કરી દે. નીચેથી આમ. સ્પાઈસી મટર સ્નેક્સ તૈયાર થઈ ગયું છે અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ચલો જઈશું. હા. ઝીણી મોળી સેવ છે, ઉપર ભભરાવીશું.
અને કોથમીર છે એ થોડીક ગાર્નિશિંગમાં મૂકીશું. બહુ જ ઈઝી વાનગી હતી સુરાબેન, એટલે બાળકો ખરેખર જો ઈચ્છે તો જાતે બનાવી શકે એ ટાઈપની વાનગી હતી. બહુ જ ઈઝી હતી. અને લિપિ સાથે સાથે જે વટાણા હોય, સામાન્ય રીતે આપણા કુટુંબોમાં વટાણા શાકની સાથે મિક્સ કરીને કે એ રીતે જ ખવાતા હોય છે, ત્યારે વટાણાનું આ એકલું નાસ્તામાં એટલે સ્નેક્સ ટાઈપનું વર્ઝન જો ખાવામાં આવે તો જે સિઝનની વસ્તુ હોય એને પુષ્કળ પ્રમાણમાં એકસાથે ખાઈ શકાય. અને કોઈ પણ રીતે એને ટેસ્ટી બનાવીએ કે ટેંગી થોડું ટેસ્ટ એનો હોય તો બાળકો મોટા દરેકને ભાવે. અહીં વટાણા લીધા છે, પણ એની જગ્યાએ લીલા ચણા જ્યારે સિઝન હોય ત્યારે લીલા ચણામાં પણ બનાવી શકીએ. અને વટાણાની સિઝન ના હોય ત્યારે જે કઠોળના સૂકા વટાણા મળતા હોય તો એને પણ પલાળીને બાફીને આ રીતની એની ચાટ પ્રકારનું સ્નેક્સ તૈયાર થઈ શકે. તો તૈયાર છે સ્પાઇસી મટર સ્નેક.